જય ભીમ જય ચૈતન્ય મિત્રો. વિનુભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે અમારા ગામમાં હડકાયું કૂતરું 2-3 જણાને કરડી ગયું છે, તો તેને દવાખાને લઈ જવા કે વાછરા દાદાના મંદિરે લઈ જવા, તેના વિશે બધી વાતચીત કરે છે. અને મનસુખભાઈ કહે છે કે જો તમે અંધશ્રદ્ધામાં પડીને વાછરા દાદાના મંદિરે લઈ જશો અને દવાખાને નહીં લઈ જાઓ તો તેને હડકવું પડશે, તો તે કોઈથી બંધ નહીં થાય. તેથી જ તેને દવાખાને લઈ જાઓ અને તેની રસી અપાવો. પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જણાવો. વિનુભાઈ, બોલો બોલો વિનુભાઈ. હવે ઓડિયો તમે વાયરલ જ કરજો, હું વાત કરું એ પ્રમાણે. હા હવે અમારે 4-5 દી પહેલા એક હડકાયું કૂતરું હતું ગામમાં. હા, હવે 5-6 જણાને બચકા પડ્યા. આપણે ક્યાં ગામથી બોલો? સૌટા. ચૌટા. તમારું નામ? વિનુભાઈ. વિનુભાઈ આખું નામ? વિનુભાઈ માધાભાઈ. ઓકે, બોલો શું હતું? હવે 4-5 દી પહેલા હડકાયું કૂતરું હતું ને હવે એ 4-5 જણાને બચકું પડ્યું, બરાબર. હવે એમાં 2 જણા પોરબંદર ઇન્જેક્શન લેવા ગયા. હા. ઇન્જેક્શન લઈને પાછા આવ્યો ને, હા. તો પાછું એને બચકું ભર્યું. હા. હવે બધા એમ કહે કે ભાઈ આને દાદાને પેટે કે તમે લઈ જાવ કે. હા. તો વાસરો દાદો હોય તો બરાબર છે, ધર્મના રક્ષક છે, એ તો કોઈ વાંધો નથી, પણ હવે સાચા છે એની રીતે. પણ હવે આમાં એ કે નકર નહીં મટે કે આને ગમે એવા ઇન્જેક્શન દેવો તો હવે આમાં માનવું શું આપણે? એને ઇન્જેક્શન જે દેવડાવવાના હોય ને, હા, એ દેવડાવી ગયો. એ વાછર દાદાની માનતા ને એ બધી આસ્થા છે. તો અમારે રાણાવાવ તો આપણાથી અપડાય છે, બરાબર. ત્યાં તો મેરનો ભૂવો હતો છે, હવે એ તો અંદર ગરવાઈ નથી દેતા. હે? એ તો અંદર ગરવાઈ નથી દેતા. તો પછી વાછર દાદાની માનતા રાખીએ કે તારા પેટે આવીએ, જો અમારો હડકવા મટાડી દે ને ભૂવાને હડકવા ઉપડી જાય એટલે આપણો પરસો મળી જાય. હવે આમાં ઘણા લોકો એમ જ કહે છે કે ભાઈ એ પેલા દવાખાના નહીં કે આયા પેલા જવું પડે દાદાને ત્યાં, બરાબર. દાદા તમે આમ સેટા જાઓ તો દાદા આસ્થા લઈ લે. હે, એટલે મારું એવું માનવું છે કે ભાઈ આ તો બધું ખોટું છે. વાસરો દાદો એની જગ્યાએ સાચા છે, એવું નથી કઈ. એમ ઈ તો નહીં, બરાબર છે. મંદિરમાં અબડાય છે. હા, એ આપણા લોકોને થોડા જવા દે. ક્યાં ગામ છે? અરે આયા કહું, આ બટકું તો અહીંયા ચૌટા એ બનાવ બની ગયો કૂતરાનો. તો કેટલા જણાને કર્યા? એ તો 4-5 જણાને બટકા ભર્યા છે. 4 પાસે ઇન્જેક્શન લીધા કે લીધા જ નથી? એ તો અમુક કુતિયાણા ગયા સિવિલમાં, પાછા પોરબંદર ગયા તા ઇન્જેક્શન લેવા, અને પાછું ઇન્જેક્શન લેવા, પાછું એને કૂતરું કર્યું ને બટકું ભર્યું તો કે હવે દાદાને પેટે લઈ જવા પડે, નાને આમ લઈ જવા પડે. હવે આમાં હું કહું કઈ આસ્થા સાચી છે એ જ ખબર નથી પડતી. ભાઈ જો ઈ એક આસ્થા છે ને, વિશ્વાસ અલગ છે અને જે દવા છે એ અલગ છે. એટલે તમે દવાખાને વ્યા જાઓ, આસ્થા રાખજો તો મરી જાઓ. આ નો પેલા કહેતા હોય કે ભાઈ અંદર ઘરમાં અંધારામાં રહેવું પડે. ક્યાંય નો રહેવાનું હોય, અટાણે દવા આવી ગઈ, હડકવા ઉપડી હોય તો બેહાડી દે. હા, કેમ કે અત્યારે દવા થઈ ગઈ અને મોત માંડી હોય દાદા કીધે નો સારું થાય. હા, પછી વાત એટલે હું એ જ કરું, પણ દવા કરવી જરૂરી છે. પછી આ બધા અંધશ્રદ્ધાયું છે તો શું કરવું આમાં? ભાઈ મેં કીધું ભાઈ હું જાઉં મનસુખભાઈ ને ફોન કરીને પૂછી લો આમાં શું છે શું નથી સત્ય. ત્યાં કઈડું છે ઈ આપણે કોણ છે? એ આપણા માયલા છે, અને બીજા અમુક આયર ને કાઢ્યા છે, આયર નામને. અને પાછું એ કૂતરું ચૌટા વાગે આવ્યું હતું, ત્યાં એક ભાઈ ને બટકું ભરી લીધું. એ તો જરાક પાગલ અસ્થિર મગજ નો હતો, તો એને પછી લઈ ગયા અમારા લોકો દવાખાને ગામના. અને પાછા બીજા આપણા વાળાના જે કાઢ્યા ને એને પાછું આ દાદાનું ઓલું થયું, સમજી ગયા. અહીંયા દાદાના મંદિરમાં ગરબા દેતા નથી તો પછી તમારો હડકવા કેમ કરી મારશે? ગરવાના દેહો અમારે ત્યાં રાણામાં મનાય છે. તમે સમજતા નથી. હા, એ આપણી સમાજના છે ને. હા હા, આપણે નથી એમના ભાઈ હડકવા ઉભડ્યો, એમાં ક્યાં ઓલા વારવો પડે? એવું નથી. હા, દાદા પેટે તો આપણા મહિલા નથી, આપણા મહિલાને ત્યાં જવા નથી દેતા. નકર આપણે તો વગર કૂતરું કહીને હડકવા ઉભડ્યો છે. હા, એકાબીજા કાટિયા પકડે, એકાબીજાને પછાડી દે, એટલો હડકવા તો ચાલુ જ છે ને. હા, ઈ તો ચાલુ છે તને. આમાં એટલે મેં તો કીધું ભાઈ દવાખાના પેલા કરી લેવાય, બાકી ન કરે. ઇન્જેક્શનો છે એવી, રસી એવી આવી ગઈ છે બધી હડકવાની બધી, એટલે દવાખાના પેલા જરૂરી છે જવું.
એવું છે. હા તો હવે આમાં તમારું માનવું શું છે? ભાઈ અમે તો કહીએ છીએ દવાખાને વ્યા જાઓ, દવાઓ લઈ લ્યો, હા કેમ કે એના ઇન્જેક્શનો જે આવે એ લેવા પડે, નકર ઈ નુકસાન કરે. કેમ કે વિશ્વાસ ને દવાને ઝાઝો ફેર છે. હા એમાં હાચું તમારું. ઓહો મળ અગ્નિ કે જે લખો કોરે કાગળે, હા હા તો કઈ ઈ કાગળ સગે નહીં. હા જગ્યા ના એમાં હાચું. ભોજન ભોજન કીધે કઈ ભૂખ ન મટે, ભૂખ ન માટે એને જમવું જ પડે. હા જમવું જ પડે. તૃષ્ણા તૃષ્ણા કીધે કે બાપુ મને તરસ નહીં મટે. હા એમ એટલે ઈ બધી વસ્તુ છે ને ઈ વાતો કરીએ કે હે દાદા પણ કઈ દેહ ની અંદર જે કઈ ઓલું બટકું ભર્યું ને એની લારું અંદર રહી ગઈ હોય કઈ ઈ બરે નહીં. ના એ ન બરોબર. એની દવા જ લેવી પડે. હા આ તો પેલાની માન્યતા છે, તો આમાં હું હવે બધા સાહેબ તમે પેલા વડવાઓ માન્યતા હતી, પેલા દવા નહોતી એલા. હા પેલા નથી દેવા તો અમારા સારું થઈ જતું અમારા આ રીતનું. ગામની અંદર અમારા રામોદ ની અંદર 2 જણા હડકવામાં ગુજરી ગયા, પણ ત્યાં દવા નહોતું. બરાબર દવા નહોતી પણ તઈ આ સત્ય હતી. આજથી 25 વર્ષ પહેલા ટીબી નો રોગ મટતો નહોતો. હા નહોતું મળતો. તો ત્યાં દવા નહોતી એટલે ટીબી ગંભીર હતી. અટણ ટીબી તો હવારે થઈને હાંજે મટાડી દે, દવા આવી ગઈ. ના 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 એમાં સાચું તમારું. અટાણે તો ટીબી વાળી મેલડી કરે, બાપ આડો મારી ટીબી વાળી મેલડી, એકવાર મેલડી માનતા રહો ટીબી મટાડી દે. એટલે આ તો ઈ કઈકું ખાલે. ભાઈ ઈ ત્યારે વિજ્ઞાન નહોતું, ત્યાં દવાઓ નહોતી, એટલે આસ્થાઓ રાખતા હતા. પછી આસ્થાઓ તઈ સાચી હતી એમ કહું, વડવાઓ પેલા હતા એ સત્ય હતું ખરું. ભાઈ જો આસ્થાઓ સાચી નહોતી, પણ તમારા મનને ભાઈ કઈક ભરોસો દેવો ને, નકર તો તમે બીકમાં મરી જાવેલા. હા એ બરોબર છે. મનને સમજાવવા માટેનો પ્રયત્ન હું. હા ના ના એમાં સાચું છે. આ માની કે ઘરે મારી મને હડકવા ઉપડશે, તો ઈ હડકવા ઉપડશે નહીં તો ભાઈ દાદાની ફારકી બાંધ્યો અને બાપ મારો વાસરો દાડો હે પોપટ ને ભારેવા તણી રાણા રમીતું મેલ હવે ધરવા ખાડાના ખેલ મારી વેગડ નો આવી બાપ વાતરા. ઈ બધું છે ઈ દેવના સાણકો છે, દેવના ઈ બાને ભરોસો રાખી અને આપણે જીવવાનું સાધન. હા ના ના ઈ તો એક ધર્મ રક્ષક હતા, ઈ તો બરાબર છે. મારે આપણી આશા મરી ગઈ ઘરે મારી, હવે મારું શું થાય? તો તમે જીવી નો. ના ના એ તો પણ તમારે આશા રાખવાની મારા છોકરા કઈ આ મહિને પગાર લેવાનો એટલે ઈ પગાર ઓલો પગાર ભેગું કરી આજકાલ બેલાની ગાડી ઉતાર લેવી છે અને મકાન બનાવવા, પછી ઓલા છોકરાની હદાય કરી નાખવી, પછી હાથા લઈ લેવા. એમ જે આશા છે હા ઈ નો મળે. ઈ હવે ઈ આશા લે દર મહિને કદાચ કઈક દવાખાનું આવી ગયું તો હું બેલા લેવાય. હા ના 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 ભાઈ. પણ આશા ને તૃષ્ણા નહીં મરે. ઓ કહે દાસ કબીર કોઈથી આશા મરે આશા નહીં મરે, તૃષ્ણા ઓલા મહિનામાં જ નાખી દે, પણ કઈ મન ને મારી નાખે છે. હા ના 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 તમારી જે વાસના છે ઈ વાસના મરે. ના ના ઈ તો પાકું ફાઇનલ ફાઇનલ. એટલે ઈ એક શ્રદ્ધા, કેમ કે મન સકલ ડકલ થયું હોય તો પછી દવા લીધી હોય તોય ઓને ત્યાં ગયેલા ભાઈ બધા દવા લીધી પણ કાંઈ મને દવાથી મટે નહીં. બાપા વાસણ દાદાનો માથે હાથ હોય તો જ મટે. એટલે એને પેટમાં લઈ જાવ એટલે એનું મન ત્યાં આવું હે તને તો મેં કહું અત્યારે અંધારામાં ઈ કે તમારે અંદર રહેવું પડે, કૂતરું ગવડે એટલે મહિનો હવા મહિનો ને ઓલું બધું રાખવું પડે, બહાર નો નીકળવાનું કોઈ. એ ભાઈ એવું કાંઈ છે નહીં, અમે એવું કાંઈ માનતા નથી અમારા માનવા પ્રમાણે. હું તો કઈ માનતો નથી, તમને ખબર છે આપણે કઈ માનતા નથી, પણ હવે આમાં અમુક હડકવા એક રોગ છે. આ કુતરાને જે હડકવા ઉભી રહ્યું વાસણ ડડે નીનીમાં શું દાય જે છે તેને જ ઉપાડ્યો હડકવા. હા ઈ જ વાત છે. હાલો તો એને તમે ત્યાં મંદિરે મૂક્યા હોય હડકાયું કુતરું ત્યાં વાસણ ડડે મંદિરે મૂક્યા હોય કે આ કાંઈ થાય નહીં, કેમ કે ત્યાં તો લારે મટાડી દે. હા ઈ એટલે કુતરું પકડી લેવાય. હા કુતરા દાદા મંદિરે મૂક્યા હોય એટલે તમારે ઉપાધિ નહીં. પણ દાદાને પેટે બેઠો એ આપણા જેવો માણસ છે. ઈ કરે હાલો કયો. એ દાદાને પેટે જઈને કહેવાનું હડકાયું કુતરું થયું એ સારી અંદર કરી જાય. હા ઈ ઉભો નો રહે ઈ ફાઇનલ. ભાઈ તમે વાત કરો છો ડર બધાને હોય. અરે આ તો બધા આમ કે ઓલા ઈ માં જાવું પડે એટલે નકર બીજી ફેરી પાછું અડે ને કૂતરું ને આમ નો કવડે ને વા તમે ગયા નથી ને ઇન્જેક્શન પછી લેવાય ને પેલા વાં જવું પડે. ભાઈ છે ભાઈ જો જેનું મન છે ને હખળ દખળ હોય. હા હા ના ના ઈ પાકું. એને જો ભાઈ જેને તમને કહું મહાપુરુષો એ કીધું ભાઈ જેને આત્મ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા પછી ભજન બીજાના કરણે. અમારા ગામની અંદર 2-3 ભગતડા છે.
હા એમાં સાચું. હવે ઈ બે ત્રણ ભગતડા છે ને ભક્તિ ની વાતો કરે છે ને માતાજીને માનતા હું રાખે છે ને હુરાપુરે માં જાય એટલે હવે તમે શું કરો હાલ મને કહો છો. ઈ તો અમારે આમાં આજ 15-20 વર્ષથી સમજેલા છે ને એ બધું ઘરે અટાણે બાપા. હવે એને દોરગા કહેવાય કે એકરગા? હા જેને ઈ નામ હોમવર્ક નથી ને દેવાય બધું હવે કરે ઈ છે. જીવણ બાપાની વાતો કરે છે, એની વાતો કરવા માંડે ને મેલડી મારી ના, વાતો ના, કરે ઈ- એની કરવા માંડે ને કાકા અમારે હુરાપુર બેડે હમણાં જ અમારા ના, વાળની ના. અંદર હુરાપુર પિતૃ કાર્ય છે. ના ના ઈ તો બધું ખોટું છે. ઈ તો અમારે એવા છે સમજેલા ને બધે હોમ હવન કરીને બેઠા હોય ને જાતર કરે ને ઈ કહું ફલાણું છું કરે. કાંઈ જિંદગીમાં ઈ તો જેનું બધાય- મોત આવ્યું છે હા. ઈ હા, મરી ઈ જ તો- જવાના છે. હા એમાં ફાઇનલ છે. એમાં ગમે ઈ કોઈ આડો ના પેલા આવે જીવતો પછી. હતો તેથી એને કાંઈ કરી દીધું નથી. હવે મર્યા પછી તમારા કુટુંબના ભલા કરેલા ભોઠા પડો એ આ કોકને સમજ આ હા, જિંદગી ઈ બગાડી નાખી. વાત છે. હા પછી કે પાણી પીવડાવ્યું ને આ પીવડાવ્યું ને. હવે ઓલો જીવતો તો હતો ઈ તો તો પાણી બધું- પીધું નહીં એટલેથી ને ના, 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 એમાં સાચું છે. હા. એટલેથી મરી ગયો. જો પાણી પીતો હોત તો બધો જીવતો જ ન હોય. હા ના ના એમાં સાચું છે તમારું. એ હવે દાદા એટલે વાસણા આપણે આ કાંઠે પાણી રેડે હા. આવડે એને. આ એમાં સાચું છે. લ્યો એને કે ઠાઠેથી પાણી થોડો પીએ. ગમે એવું હોય તો બધી એમ તો પીએ ઠાઠેથી. પણ હા, ઈ નીલ ભણાવવામાં એવું આવે છે એમાં સાચું છે પણ આપણે એ વસ્તુ માનતા નથી. આ તો મારે મુદ્દો આ જ જાણવો હતો બરાબર. એ જો ભાઈ, ફાઇનલ એક નાગર અને એક ધર્મ વાણિયા રક્ષક હતા પણ હવે આ કૂતરાનું અડકવાના ને એને શું લાગે વળગે એમ કહું કે ન્યા પેલા જવું પડે એવું શું છે એમ. હેડેડ સાહેબ જાય જ કોઈ આમાં ના પાડે નહીં ભાઈ. હા ઈ તમારો વિશ્વાસ છે, વિશ્વાસને રાખવાનો. કેમ કે તમારું ક્યાંય મન સ્થિર થતું ન હોય, કોઈ મેલડીમાં કીધે સ્થિર થઈ જાય, કોઈ સાવનમાં કીધે સ્થિર થઈ જાય, કોઈ વાસણ ડડા કીધા. હા, ભારતની હા. અંદર 33 કરોડ દેવતા છે કે બધાયના દેવ પરસા દે છટાણી એકય દેવ પરસા વગરનો નથી. ના 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 એ તો ફાઇનલ. કોઈના મારી નાખે, કોઈના ફાડી નાખે, કોઈના સાપા તોડી નાખે, કોઈના પાટલા ફાડી નાખે. એટલે આટલા દેવ છે. હવે આપણે આ કૂતરાનું તો આ માધ્યમથી આપણે બધાને ખબર પડે કે ભાઈ આ વસ્તુ ખોટી છે એમ સમજી ગયા તમે. આ ઓડિયોના માધ્યમથી આપણે લગભગ ને ખબર પડી જાય કે ભાઈ આ ન કરાય. આ કદાચ આ પેલા દવાખાને જવું પડે એ ફાઇનલ એમ. હવે ખબર પડે ને એમ. હા હવે ભાઈ આમાં તો બધું એવું છે જે જેના હા. સગવડ આવે એ કરે બાપા. મર કરતા હોય તો કરવા દ્યો ભાઈ, મરવા દ્યો. આમાં આપણે હા. કાંઈ લેવા દેવા નથી ભાઈ. આ ના, ના, આ એમાં જગત final. સુધરે એવું છે નહીં ને આ જગતને આપણે ના સુધારી સુધરે. શકીએ તમે એવી ગમે આપણી એવું કરો ને, પોઝિશન હા. નથી. આ તો આપણા વિચાર રજૂ કરી છે કે આવું આવું કરવાથી આવું થાય તો ઈ કૂતરું હા. અડકાયું છે ને મંદિર બાજુ નીકળ્યું હોય જઈને ત્યાં કેવું મહંત કઈ કૂતરું અડકાયું આવ્યું છે ઈવડો એ ભાગી જાય છે કે નહીં? નો એ થોડો ઉભો રહીએ એ ભાગે ત્યાં થાય. કેમ કે બેઠો એ માણસ છે ને આપણે જેવો માણસ છે સમજી લ્યો. હવે ઈને ક્યાંક અહીંયા અડકાયું આવ્યું મંદિરના ભાઈ ગેટ પાસે તો એ ઉભો રહેવાનો છે. ઓકે આપડા એટલે એમાં તમારું ગામ કયું થોડું કીધું? સારું કરવાનું છે. હા તમારું ગામ કયું કીધું? હું કયો તમારું ગામ કયું કીધું? હવે મને તો તમે ફૂલ ઓળખો છો પછી. ભાઈ વિનુભાઈ હું એમ કહું છું મને ખાલી તમારું ગામ ક્યાં કયું મને ભૂલાઈ ગયું એમ કહું. ચૌટા, તાલુકો ગુતિયાણા, જિલ્લો પોરબંદર. હા બસ એટલે મારે હવે તમારા ઓડિયો કદાચ વાયરલ કરવાનું થાય તો અમારે એમાં ટાઇટલ મારવું પડે તો અમે નહીં, વાયરલ કરવાનો જ છે. આ માધ્યમથી અન્ય લોકોને ખબર પડે કે ભાઈ આ પેલા ઈલાજ શું કરવો પડે બરાબર. આપણે એ આ માધ્યમથી આપણે જાણવાનું થાય ટૂંકમાં, બીજું કઈ નહીં કે આ વસ્તુ સાચી છે કે આ વસ્તુ સાચી છે એમ સમજી ગયા. જેના ઘરે એટલે જ મારે અત્યારે ફોન કરવો પડ્યો. જેટલા હા. માતાજીને માનતા હશે, જ્યાં ધૂપ ધોવાડા કરતા હશે ને હવન કુંડા કરતા હશે ને એના ઘરે સુખ નહીં હોય. આ લખવું લખી લો. હા પણ હું તો અગરબત્તી નથી કરતો મનસુખભાઈ. આ શોખીન વાત જેટલા છે. સુખી હશે ઈ હા. બધાય ક્રાંતિકારી માણસો હશે ને વિચારશ્રેણી વાળા હા. હશે. અને જેટલા હા. માતાજીને માનતા કરતા હોય ને તો ઈ કોન્ટ્રાક્ટ હોય એટલે ઓલા આપણે કોન્ટ્રાક્ટ ના પૈસા આવે ને દેવ હા. ના 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 એ તો તમારે ફાઇનલ. દેવા કરી દીધું, કોન્ટ્રાક્ટ બંધ કરી દીધું એટલે હમણાં ભૂખ્યા મરો. હા ભૂખે મરો એ તો ફાઇનલ. હા એ તો આ બાકી છે. બધી વસ્તુ અમુક આપણે- નોકરીએ ચડે મારે સાંભળો અમુક નોકરીએ ચડે છે અને પછી તાવા મેલડીમાં માનતા હું રાખે. હા એ તો વાત છે ભાઈ. તર્ક બુદ્ધિ ન હોય ને એટલે શું છે આવું બધું. હમણાં ઘણા હમણાં અમારા માંથી ઓલા ભાઈ આપણે ઓલા ગામમાં હમણાં સરપંચ બન્યા. કયા ગામ? ઈ હમણાં અમારા ગામમાં હમણાં સરપંચ બન્યા. હા હા અનામત માંથી. બરાબર. હા અનામત. હવે છૂટાવ તમે અનામત માંથી ને બાબા સાહેબ ના સંવિધાન થકીને તાવા માંડો મેલડીયું ના લેવા આને કોણ કે? હાલો મને કહો જી. ભાઈ એ જ વાત છે. લ્યો જોઉં બે રાખવું છે ને બે. એટલે આ બધી વસ્તુ માણસની પોતાની જે કાંઈ મનો એ પછી હેરાન થવાના ધંધા છે. હા એ તો હું છે ભાઈ કે જેને તમારો પોતાની ગ્રંથ છે તમને કોઈ સમજાવે નહીં. જે માણસ દેવને માનતો હોય એની કીધે વિકાસ ન થાય. ન થાય ભાઈ. રામોદ ની અંદર મારી પાસે એક સભ્ય પદ નથી કે હું એક કોઈ વસ્તુ નથી પણ રામોદમાં સ્મશાન મેં બનાવી દીધું. રામોદ ની અંદર બાબા સાહેબ ની પ્રતિમા ઉભી મૂકી. આ મેલડીયું માનવા વાળા છે ને એની કીધે એક ઈંટ મંડાણી નથી દાદા.
ના એમાં સાચું હું પણ આવી ગયો ને ન્યા. ક્રાંતિ છે ને એ તો તમારા વિચારથી થાય કે ક્રાંતિ વિચારથી થાય. અગરબત્તી જીતે ઘરે નો થાય ડબલ તારી ના થાય, તમારી હોય ને એનાથી વિકાસ નો થાય અને એનાથી ક્રાંતિ નો થાય બાપુ કે ભાકર 50 હોય તોય બિચારા કહેવાય બાપુ સિંહણ બધું એક 1000 હોય. ના ના એ ફાઇનલ એમાં અમે સાચું છે. સભ્યમાં નો રાખે લાવો તમે કીધું મને ચેરમેન નો સભ્ય ક્રોપ સભ્યમાં મને નો રાખે નો રાખે એમાં સાચું છે. એને ખબર છે કે આ એમ નામ કાંઈ નથી તોય ધ્રુજાવે છે અને રાખો તો જિંદગી બગાડી નાખે. હા અને હોદ્દો હોય તો શું કરે આ? વાતું કરો એમાં કાંઈ બાપુ 3 ફેઝ પાવર એમાં શેડો દે એટલે ઝટકા લાગે. ના 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 હું તો ત્યાં 2-3 વાર આવી ગયો ને મને તો ખબર છે ને ભાઈ ત્યાંની પ્રગતિ ની બધી તમારી. અત્યારે લોલીપોપ હોય ખબર છે એમ હોય એને સત્તા દે એને ખબર છે કે એના ઉપલા જે માણસો બેઠા હોય ને એને આનું હેન્ડલ કરવાનું હોય આનંદ અહીંયા ખાલી હોદો દેવાનો. હા, ના ના એ તો ફલાણા ભાઈ ચેરમેન ને ફલાણા ભાઈ સરપંચ ને ફલાણા ભાઈ બોલું હા. બાકી મારા ભાઈ કાંઈ થાય નહીં. હા અલા આ બધી વસ્તુ છે ને જેનો વિચાર હોય ભાઈ જે તમને કહી દઉં સોનું ઈ સોનું જ રહી. સોનું રી હે. કાંઈ બગસરાના પહેરે એનાથી કાંઈ હોના બનાય નહીં. હા એમ ના, ના. તમારો વિચાર તમારું જીવન ઈ ક્રાંતિકારી હોય આ તો તમે ઘડીક થાય બાબા સાહેબ ના હાથ પેરવતા ને હાજે તમે તાવા કરતા હોય ઈ ક્રાંતિ હું લાવી શકે. હા સાંજે હવનમાં મંડાણા હોય. સાહેબ એને 2 તારી તલવારું કહેવાય એની કીધે ન્યાય નો મળે ને એને જગત બધાય હું છે ડફ નટુ કહે છે હા હા ડફનટું હો. કે કાંઈ ઈ સડે નહીં ઉતરે નહીં ને એનાથી જ અધિકારીઓ બીએ નહીં શું થાય. હા ના ના સાચું. અને સરકારમાં એનો વજન ન હોય ભાઈ કરે બાકી કાંઈ એના જ કામ ન થાય. હા ઈ પછી શું કરે પછી? આને વખાણવો પડે સાહેબ હા હા ના ના કે એમાં ઘટે થોડું. ના ના એ તો એટલે ઈ ફાઇનલ. તમારી જનૂનના અલગ હોય છે તમારો કલર અલગ હોય છે અમુક ના ખાલી કયો તો પણ મનસુખભાઈ તો એમ નામે મૂતર વી જાય ના ના એમાં સાચું છે. એમ નામ મૂતર વી જાય ઓલું શું થાય તમે ફલાણો ભાઈ તો કે લાવો નહીં તો હું એને કહી દઉં અને ઓલું કહી દો ને મારું હાલે નહીં ભાઈ ના હાલે એમાં સાચું હારે છે. હારે નું નો હાલે એમ કહું છું. એની આ દુનિયામાં વેલ્યુ હોય સાહેબ. બે થી લોસો લેવો હવનમાં મંડાવવું બાબા આંબેડકર માં એ બધું માનવું બધું એવું ભેગું કરવું. મારી વાત સાંભળો છૂટા અને લેવા હુંને હુંને આંબેડકરમાં જઈને જય ભીમ કરવા માંડે ને હા બીજી કરવા માંડો. થતી જ નથી. જય ભીમ એ જ કરવાનું બીજી કઈ આ થતી જ દુનિયાની નથી. અંદર એને બધા અમે ભાઈ જો તમને કહી દઉં કશું કે ઈ છે ને ઈ લોહીના જે બ્લડના સંસ્કાર છે હા. જેના રગની અંદર વિચાર જેની વિચારધારા ઊંચી હોય ઈ આ જગતમાં કોઈ એને નમી શકતું નથી સાહેબ. ના નમી ના એ પાકું ફાઇનલ ઠીક છે? એમાં સાચું છે. કે જેને તમને કહું જેને મોટા મહીપત જેવા લાગે ભાઈ હા ના ના એમાં સાચું છે. કેમ કે એને તો એને મોટા મહીપાલો મને પાઈ લાગવા કેમ કે ત્યાં ઈ વચન આરે વચન હે પાર વચન હે ધન દેરિયા વચનમય શાન કર બતાવે ઓ સદગુરુ અમેરિયા. આ એક શબ્દની અંદર આખી જગત સમાયેલી છે ઈ શબ્દના પાલન નો કર્યા આઈને તો શનિવાર હોય હનુમાન ને પૈયા લાગે ને સોમવાર હોય સાવનમાન પૈયા લાગે ને મંગળવાર મેલડીમાન પૈયા લાગે એલા પણ કાંઈ આ હું હા સંસ્થાઓ ખોલી નાખ્યું ભાઈ. ઈ પછી ત્યાં એકેય માતાજી આડી ના આવે. બુધવાર હોય તો નમો બુદ્ધાય કરે એમાં સાચું છે. ગુરુવાર હોય તો ગુરુ ને પૈયા લાગવા જાય હા. શુક્રવાર હોય તો પીર ને પૈયા લાગે હવે આનું બધું હું એટલે ને દાદા શિવાને કીધું કે આવા દોરંગે ભેગા ને બેહીએ એમાં પૈત પોતાની જાય. હા. આ તો ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં તેલકાન ઘડીકમાં મોટા પીર થઈને ખુદા હે દાડો શિવણ કે બાપા આવા દોરંગે ભેગા ન બેહીએ. ના બેહીએ. પાકું. હવે અમે કહું છું અમારા ગામમાં હમણાં જ છે પિતૃનું કામ હા આ એમાં ગુરુદેવ વાળા ભેગા બેઠા છે લ્યો તમે વિચાર કરો જે જીવનની ના, ના, ગુરુદેવના ભાગા મારે છે ને એ ત્યાં દાદા પૂરા લાઈનમાં બેઠા છે. હા એમાં સાચું છે. લ્યો હવે શું કરો તમે હાલો મને કયો છે હવે હા. હવે એને શેમાં ગણવા હા ના ના એમાં સાચું છે. કચડા થડમાં ને ખોદા વરણમાં નહીં આ એવી વાત છે. હા 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 બે બાજુ એવું બધે બાજુ અને અમે તો ભાઈ ખરાબ લાગી કેમ કે અમે સાચું બોલવા વાળા માણસ. હા ના ના એમાં સાચું એટલે તમારું કોઈ સત્ય માને બોલવું નહીં. એ જરૂરી છે સત્ય બોલવું એની જ બીજી થાય આ તો કોઈ બાપા સાચી વાત છે હા ભાઈ સાચી વાત છે પણ ઈ ભાઈ લોલીપોપ કેવા લોલીપોપ હા સાચું સત્યના જગતમાં કોઈ બોલ્યા નહીં એની આ દુનિયામાં કોઈ વેલ્યુ નહીં. હા જો ને આ મામાદેવ ને આ બધા દેવ વળી પાછા ક્યાંથી આવ્યા એ ખબર નથી પડતી એકતા. હવે મારી વાત સાંભળો જે આ અમુક આપણા મામોદેવ તો મામી ક્યાં ગઈ છે? મારી વાત સાંભળો આ જે આપણા પરિવારમાંથી કોઈને કૂતરું કરડ્યું હોય હા તો એને તમે દવાખાના લઈ જાજો ઈ ભલે એની આસ્થા હોય ઈ જાણે આસ્થા ભલે રાખે પણ દવાખાનાના જે ઇન્જેક્શનો આવતા હોય બસ હા ઈ હા, ભરાવડાવી પાક્કું. દેજો. ફાઇનલ. હા એટલે ઈ થોડુંક તમે ભેગા એવું લાગે હા. મારી યાર વાત કરાવડાવજો. ના 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 પાકું હાલો બીજું શું હાલે અટાણે? આપડા કેટલા જણાને કૂતરું કરડ્યું છે ને એના નામ ઠામ નામ ઠામ તો હવે મારે જાણવું પડે ગામમાં જઈને હો.
હા. હું તો અત્યારે મારે બીજા ગામ કામ આલે છે ન્યા છું હું. હા હા એમાં હા એક બે તો લગભગ આપણા જ છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલે એટલે આ તો ફાઇનલ ને પેલા ડોક્ટર નું તો. હા એમાં તમે દવા લઈ આવજો ફાઇનલ હા. ફાઇનલ કઈ નહીં, દવા લઈ લ્યો. હા બીજે ક્યાંય જવાની જરૂર હા, નથી બરાબર ને. પછી જાતા હોય તો ભલે જાય પણ દવાથી જ સારું થા. હા દવાથી સારું છે સાચું છે નકર એમાં. મરી જાય અને કા હડકવા ઉપડી જાય હા. કોઈ બાપ કીધે ભાઈ થાય નહીં. એક તો આપણા હડકવા હોય અને આ બીજો ઉપડે ભરાઈ જાય ને. 50% અડકવા તો છે જ આપણામાં. હા અને આ ભેગો થાય જરાક અડે એટલે. આપણને જે હડકવા ઉપડે નહીં, કોઈ દેવ કીધે કોઈ ભગવાન કીધે નો, ભાઈ થાય નો, એવું અને નથી. કોઈનો બાપ આવે તો આપણો અડકવા મટે નહીં હો ભાઈ. એવો છે અને આ પાછો બીજો હા. ઉપડે તો મરાઈ જાય ને. હા એ હમો પાછો અડકવા વાળો હોય ને તો અહીં જરાક શાંત થાય, બાકી આપણો અડકવા મટે નહીં ઘડીકમાં કોઈ. હા, હું છે ને બાપ આવે તો એ. તાલુકોની લખીને મને યાદ નહીં રહી, ચાલુ રહેજો. હા હા લખો લખો. બાબા, મારી તો છોકરી. હાલો, હવે મને છે ને લખાવો. આપણે ગામ ચૌટા. હા તાલુકો કુતિયાણા. જિલ્લો શું છે? જિલ્લો પોરબંદર. જિલ્લો પોરબંદર. એક મિનિટ. ઓ જિલ્લો પોરબંદર. પોરબંદર. ઓ પોરબંદર. સુદામા નગરી. પોરબંદર અને હા. તાલુકો તાલુકો કુતિયાણા. તાલુકો કુતિયાણા. હા એક મિનિટ ચાલો. કુતિયાણા. કુતિયાણા. ગામ ચૌટા. ગામ ચૌટા. ગામ ચૌટા. હા હવે કઈ ફોટો વોટો મોકલતો નથી હવે, મને તો ઓળખો ને તમે. એમ મને ફોટો મોકલવો જોઈએ ને, હું ફોટો મોકલતો નથી. જિલ્લો હા, ફોટો. પોરબંદર, તાલુકો કુતિયાણા, ગામ ચૌટા. ગામ અને ચૌટા. વિનુભાઈ ખાલી કરી નાખ બોલે રેડી. વિનુભાઈ. ચૌટા. તમારી અટક શું છે? લુણસિયા. લુણસિયા. હા ઓકે. ઓકે હાલો. હવે મને તમારો ફોટો હોય તો મોકલી દે ને, સારો એકાદો. ગમે એ ફોટો એમાં રાખી દો ને, જોઈ કરીને બીજું કાવું હોય એમાં. ભલે વાંધો નહીં. હલો જય માતાજી. જય પિતાજી. જય પિતાજી. મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો વિનુભાઈ અને મનસુખભાઈ રાઠોડે હડકાયા કૂતરા વિશે ઘણી બધી વાતો કરી અને સમાજ વિશે પણ ઘણી બધી વાતો કરી અને અંધશ્રદ્ધામાં આવીને ડૉક્ટર પાસે ના જાય એવું ક્યારેય કરવું નહીં, ના જોઈએ. પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.